સ્વાગત છે તમારા નવલોકમાં બધા મિત્રો જય શ્રી રામ બધા મિત્રોને હરવાદ તો ફરી એક નવલોકમાં તમારું સ્વાગત છે। અત્યારે તો મિત્રો આપણે ગિલ્લામાં છે ને વરસાદનું મોસમ થઈ ગયું છે એટલું છે વરસાદ આવશે તમને બતાવીશું મેં એટલે વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો જો ચાલ છે હાલ આપણે ના જઈએ છીએ માલ લઈને તો બના રહેજો વ્લોગમાં। આપણે છે ને મિત્રો અત્યારે ફાઇનલી દિનની જેલમાં એન્ટર થઈએ છીએ જો અત્યારે ખાઈ પીને આવીએ છીએ ને મસ્ત મજાનો વેરેનું જે હાલે મસ્ત મજાનું દેખાય છે ના શીખી લો આપણે રીતના છે તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવે છે તમને બધી વસ્તુ આજના વ્લોગમાં બતાવીશ ને વરસાદનો પણ માહોલ છે તડકો એટલો બધો નથી તો જુઓ ફરી આપણે કામ કરીને આપણે તેની જેલમાં ફરી આવી ગયા છે જો કિલ્લો છે હા છે જેલ તો મિત્રો છે ને અત્યારે આપણે છે ને એક વાત કરીએ ને તો આપણે છે ને શું કામ કરે ને એ તમને આજે હું કહી દઉં રસ્તા વરસાદનું મોસમ એટલું બધું તો નથી પણ ખાલી વાદળા છે મિત્રો હવે તો સાફ થઈ ગયું છે બધું વરસાદ તો આવ્યો નથી બાકી તો બતાવી દઈએ આપણે ખાસ વાત કહીએ આપણે તો મિત્રો છે ને એમાં એવું છે ને મિત્રો આપણે મટોલીમાં આવી ખાસ એ છે ને આપણે કામ શું કરીએ ને એ તમને હું મિત્રો કહી દઉં ને તો આપણે છે ને મિત્રો ખાલી 5 વસ્તુ હારવાની 5 વસ્તુ એ હું છે ને મિત્રો તમને યુઝ ને બધું ડિટેલમાં કહી દઉં તો છે ને મિત્રો એક તો પહેલી વસ્તુ છે ને મિત્રો રેતી એટલે કે લાલ રેતી એનાથી છે ને મિત્રો જે પ્લાસ્ટર છે ને એ કરવામાં આવે ને એનાથી એનો મિક્સર થઈ જાય અને પછી એમાં મિત્રો છે ને રેતી પહેલાં નાખવે પછી એમાં છે ને મિત્રો જે પાંટાની ભૂખરી આવે ને પાંટાની ભૂખરી મિત્રો એમાં રેતીમાં નાખે છે પછી બીજી વસ્તુમાં છે ને મિત્રો એમાં ભૂખરી આવે ને મિત્રો જે વ્હાઇટ સિમેન્ટ આવે ને કેમિકલ એ નાખે પછી છે ને મિત્રો એમાં છે ને તે જે સૂનો આવે ને ટ્રેક્ટર સૂનો એડ કરે પછી છે ને મિત્રો એમાં પાણી એડ કરે અને પછી છે ને મિત્રો એનું ગાર્યું બનાવે એટલે કે જેવી રીતે બનાવતા હોય એવી રીતે બનાવે પછી મિત્રો છે ને આમાં પ્લાસ્ટર કરે અને પછી મિત્રો છે ને બધું આપણે જે વસ્તુ છે ને મિત્રો એ દરરોજની એ વસ્તુ પુગાડે અને સૂનો અને છે ને ભૂખરી મિત્રો જે વ્હાઇટ સૂનો વ્હાઇટ ભૂખરી જે કહેવાય કેમિકલ એ છે ને મિત્રો વ્હાઇટ સિમેન્ટ છે એ આ આપણે છે ને વધુ પડતીમાં પુગાડી દઈએ એટલે આપણે એક પતાવી દઈએ અને દરરોજનું છે ને મિત્રો પાણી ભૂખરી જે પાંટાની ભૂખરી આવે એ અને રેતી છે ને મિત્રો એ દરરોજનો હારવાનું હોય આપણે એક ને એક કામ જ્યારે પણ સૂનો અને વ્હાઇટ સિમેન્ટ ખૂટી જાય ને મિત્રો ત્યારે આપણે એ હારવાનું હોય એ મિત્રો છે ને બહુ ભારે કામ આવે કારણ કે મિત્રો છે ને 25 કિલ્લાની 2 થેલીઓ હોય એટલે એક જણાથી આમ ઉપાડવામાં બહુ અઘરું થાય એટલે એ કરવું પડે મિત્રો તો એ અને આ બધું કરવું પડે મિત્રો અને એટલું કામ છે ને મિત્રો આપણે દરરોજનું કરવાનું હોય છે દિન જેલમાં આપણે છે ને મિત્રો 4-5 ની માથે ફેરા કરવાના હોય જો 4-5 ફેરાની માથે કરવાનું હોય મિત્રો એ રીતનું હોય મિત્રો મજા આવે આમ કામ કરવાનું મિત્રો કારણ કે ઠંડો પવન હોય ક્યારેક ગરમી પણ હોય કિલ્લે જાય તો મિત્રો ગરમી બહુ થાય આવી છે ને મિત્રો પવન આવે એટલે વાંધો ન આવે તે પવન આવશે ત્યારે જો ઓડીવાળા પણ જાય નાની લઈને દોરે મિત્ર બધું અહીંથી જો મિત્રો દેખાય છે નાગવા નહીં મિત્રો બધું છે દેવાય નથી મિત્રો ભોગલા છે આ જો મિત્રો અહીંથી દેખાય અહીં મિત્રો છે ને નવા મંદિર પણ છે નાળિયામાં જે પણ આવ્યા છે નવા મંદિર આમ રહી જતું તો આવી રીતના દરરોજ મિત્રો છે ને કામ કરવાનું હોય તો ચાલો કન્ટિન્યુ કરીએ વ્લોગને બના રહેજો વ્લોગમાં તો મિત્રો એક ફરી વખત આપણે છે ને કિલ્લામાં થઈ
આવ્યા છે ને અત્યારે જો મિત્રો સનસેટ થવાનું ફૂલ સમય થઈ ગયો છે. અત્યારે મિત્રો છે ને 1:45 થઈ છે. જો તો બનારસ વ્લોગમાં તમને સનસેટનો વ્યૂ આખો બતાવી મિત્રો, મોટો સનસેટનો વ્યૂ બતાવીશ બનારસ વ્લોગમાં. અત્યારે જો મિત્રો સનસેટનો નજારો દેખાય નથી. જો કદાચ દેખાશે તો આપણે બતાવી દઈશું, કારણ કે જો મિત્રો વાદળા આડા આવી ગયા છે. દેખાશે તો મિત્રો આપણે બતાવી દઈશું. અત્યારે જો મોજો રીતનું છે મિત્રો, તોય પણ એન્જોય કરો હવે. અત્યારે આપણે છે ને કિલ્લા પૂગી ગયા છે. જો કિલ્લા પૂગી ગયા છે અત્યારે, તો હવે ડાયરેક્ટ આપણે જઈશું ઘરે. ડાયરેક્ટ ચાલો આપણે ઘરે જઈને ડાયરેક્ટ તમને મળીએ. ચલો અરે મિત્રો અત્યારે આપણે ઘરે પૂગી ગયા છે ને એક આપણે છે ને મિત્રો પાર્સલ મેં ગયું હતું ને જે મોબાઈલનું કવર અત્યારે આવું છે. પહેલાંનું કવર છે ને મિત્રો જો તમને પહેલાંનું કવર છે ને મિત્રો આવું હતું, જે આપણે કામ કરે ને મિત્રો, એટલે મોબાઈલમાં છે ને ક્રેક પડી જાય ને એના કારણે આપણે પછી આ રહેવા દીધો. કંપનીનું જ આવી આ મોબાઈલ લઈએ ને કહીએ. તો ચાલો આને હવે ખોલીએ આપણે વ્લોગમાં. જો આવી રીતનું છે, વ્હાઈટ મિત્રો છે ને ટ્રાન્સપરન્ટ મેં ગયું એટલે બને રહેજો. તો આવી રીતનું છે, આ નીકળ્યું છે. જો ઇન્ફિનિક્સ વોચ 16 5G પ્લસ, એટલે આવી રીતનું છે. ચાર્જમાં રાખી દે એન કવરની વાત કરી દે તો જો એ રીતનું છે કવર. તો ચાલો કાઢી લઈએ. આ રીતનું હતું છે સેફટી માટે. જો આવી રીતનું છે, હાઈ હેવી ક્વોલિટીનું છે મિત્રો, આ ભારેમાં છે. તો એવી રીતનું છે કવર મિત્રો, ટ્રાન્સપરન્ટ આવી રીતના આપણો મોબાઈલ છે ને મિત્રો. જે 3 કેમેરા છે અને એક આઈટોસ છે. આ મિત્રો 3 બટનવાળો છે. તો કે આ વોલ્યુમ બટનના 2, એક આ ને એક આ ત્રીજો બટન. આપણે છે ને બીજા વ્લોગમાં છે ને મિત્રો ગમે ત્યારે છે ને આપણે બીજો મોબાઈલ છે ને એનાથી ઉતારીને બતાવી દઈશું આપણે 3 બટન. જો આવી રીતનું છે, એટલી વસ્તુ છે ટોટલ. તો તમને કેવું લાગુ કોમેન્ટ કરજો, અને આપણે મોબાઈલ બતાવી દઈશું આપણે ક્યારેક. આપણે છે ને મિત્રો હવે એક વ્લોગ લાવીશું મોબાઈલની માહિતીનું, તો એ પણ તમને બતાવી દઈશું. તો જો આવી રીતનું છે. ના સ્ટીકર છે ને મિત્રો આપણે આમાં ચોંટાડી પણ નાખીએ. સ્ટીકર આવી ચોંટાડી કે પણ નહીં મિત્રો, આપણે આવું ખાલી ટ્રાન્સપરન્ટ રાખવાનું છે. આવી રીતનું છે. તો ઘરે છે ને નાઈ ભાઈ તૈયાર થઈ ગયા છે ને. આઈ હોપ કે તમને આજ વ્લોગ પસંદ આવે તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આ કવરને આપણે હવે આમાં એડ કરી દઈએ. તો અત્યારે એડ કરી દઈએ. ફરતી બાજુ છે ને મિત્રો, હરખું કરી દઈએ. થઈ ગયું મિત્રો હરખું. તો આ કે તમને આજનો વ્લોગ પસંદ આવે તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેશો. મળીશું એક નવા વ્લોગમાં. બધા મિત્રો જય શ્રી રામ, બધા મિત્રોને અલ્લાહ, બધા મિત્રો.